બધાને જય સિયારામ। આજે બને છે મગની દાળ મિક્સ કરીને પાલકનું શાક। એના માટે મેં લીધું છે આદુ મરચાં લસણની પેસ્ટ, એક નાનું સમારેલું ટામેટું, એક તોસરામાં 2 થી 3 પડી મોટી તેલ મૂકી તેમાં થોડી રાઈ એડ કરીશ, જીરું એડ કર્યું છે, હિંગ। હવે આદુ મરચાં લસણની જે પેસ્ટ કરી છે તે એડ કરવાની છે। આ મગ પાલકનું શાક હું 4 થી 5 વ્યક્તિને સર્વ કરાય એટલું બનાવું છું। તેના માપથી મેં બધું લીધેલું છે। તમારે થોડું હોય તો તમે થોડું રાખી શકો બધું માપ। મરચાં લસણ બરોબર સતળાઈ ગયું છે એટલે હવે હું એમાં ટામેટું નાખીશ। મેં એક નાનું ટામેટું લીધું છે। એમાં હું સમારેલી પાલક એડ કરું છું। પાલક એડ કર્યા પછી હું એમાં જે પહેલેથી મેં મગની દાળ પલાળીને રાખી હતી એ પણ એડ કરી દઉં છું। મગની દાળ એડ કર્યા પછી તેમાં હું મીઠું નાખીશ। પાલકમાં ઓલરેડી ખારાશ હોય છે તેથી તેમાં માપનું મીઠું જરૂર મુજબ નાખવું। તેમાં હું હળદર નાખીશ, લીલા મરચાં નાખ્યા હોવાથી લાલ મરચું માપ 1 ચમચીના માપથી નાખીશ। તેમાં હું ધાણા જીરું પાવડર એડ કરું છું। સારી રીતે તેને હલાવીને 15 મિનિટ માટે એને ઢાંકી દઈશું। 15 મિનિટ પછી જુઓ આપણું મગ પાલકનું શાક રેડી થઈ ગયું છે। તેને હવે ઉપરથી હું ધાણાથી ગાર્નિશ કરીશ। મગ પાલકનું શાક ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરું છું, જોડે છાશ। કેવું લાગ્યું મને કમેન્ટ કરીને જણાવજો। વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।